નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ ડિજિટલ નેટિવ્સ તરીકે ઝેનઝી। શરૂ કરીએ આજનો વિડીયો। આંગળીના એક ટેરવે આખું આકાશ ખોલીએ, અમે ડિજિટલ યુગના સંતાન, સ્ક્રીનની ભાષા બોલીએ। પુસ્તકોની સંગાથે ડેટાની દુનિયા વસાવી છે। નવા જમાનાની નવી પેઢીએ નવી ક્ષિતિજ બનાવી છે। 20મી સદીના અંતિમ વર્ષો અને 21મી સદીના આરંભ વચ્ચે જન્મેલી પેઢી એટલે કે જનરેશન ઝેડ માનવ ઇતિહાસની સૌથી અનોખી પેઢી તરીકે ઓળખાય છે। અગાઉની પેઢીઓએ ટેકનોલોજીને પોતાની જરૂરિયાત મુજબ સ્વીકારી અને તેને ધીમે ધીમે શીખી, જેના કારણે તેઓ ડિજિટલ ઇમિગ્રન્ટ્સ કહેવાયા। પરંતુ ઝેનઝીએ ટેકનોલોજીની ગોદમાં જ જન્મ લીધો અને તેની સાથે જ ઉછરી છે। આ પેઢી માટે ઇન્ટરનેટ, સ્માર્ટફોન, વાઈફાઈ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કોઈ નવીન શોધ કે ચમત્કાર નથી, પરંતુ હવા અને પાણીની જેમ જીવનનો એક સહજ, અનિવાર્ય અને કુદરતી હિસ્સો છે। આ જ કારણ છે કે તેમને સાચા અર્થમાં ડિજિટલ નેટિવ્સનું બિરુદ મળ્યું છે। તેમનું બાળપણ શેરીની રમતો કરતાં ટચસ્ક્રીન, ગેમિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ સાથે વધુ ગાઢ રીતે જોડાયેલું રહ્યું છે। ડિજિટલ નેટિવ્સ તરીકે ઝેનઝીની વિચારસરણી, શીખવાની પદ્ધતિ અને વાતચીતની રીતભાત તદ્દન અલગ છે। તેમના માટે જ્ઞાન પુસ્તકાલયના કબાટોમાં કે ચોક્કસ ભૌગોલિક સીમાઓમાં કેદ નથી, પરંતુ માત્ર એક સર્ચ ક્લિકના અંતરે ઉપલબ્ધ છે। યુટ્યુબ, પોડકાસ્ટ અને ઓનલાઈન કોર્સિસ દ્વારા સ્વશિક્ષણ મેળવવું એ આ પેઢીનો સહજ સ્વભાવ બની ગયો છે। તેઓ માહિતીની મેળવવામાં ખૂબ જ ઝડપી છે અને તેમનામાં એક સાથે અનેક કાર્યો કરવાની એટલે કે મલ્ટીટાસ્કિંગ ક્ષમતા અદ્ભુત રીતે વિકસેલી જોવા મળે છે। ટેક્સ્ટ મેસેજ, મીમ્સ, રીલ્સ અને ઇમોજી હવે તેમની અભિવ્યક્તિની નવી વૈશ્વિક ભાષા બની ગયા છે, જે સરહદો અને સંસ્કૃતિઓની સીમાઓ ઓળંગીને વિશ્વભરના યુવાનોને એક તાંતણે જોડે છે। વિચારોની ગતિ તેજ છે, સપનાઓ અનંત છે, સ્ક્રીન પાછળ ધબકતો એક સાચો સંત છે। દૂર રહીને પણ સૌની સાવ નિકટ વસીએ, અમે વર્ચ્યુઅલ વિશ્વમાં પણ દિલથી હસીએ। આ પેઢી માત્ર માહિતીની ઉપભોક્તા નથી, પરંતુ તે એક સક્રિય સર્જક પણ છે। સોશિયલ મીડિયાના માધ્યમથી ઝેનઝીએ કન્ટેન્ટ ક્રિએશન, ડિજિટલ માર્કેટિંગ, ફ્રીલાન્સિંગ અને સ્ટાર્ટઅપ કલ્ચરને નવી ઊંચાઈ આપી છે। તેઓ પરંપરાગત નોકરીઓ કરતાં પોતાની આગવી રચનાત્મકતા, સ્વતંત્રતા અને ઇનોવેશનને વધુ મહત્ત્વ આપે છે। આ ઉપરાંત આ પેઢી વૈશ્વિક સમસ્યાઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ અને જાગૃત છે। ક્લાઇમેટ ચેન્જ, માનસિક સ્વાસ્થ્ય, સામાજિક સમાનતા અને પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા માટે તેઓ ડિજિટલ પ્લેટફોર્મનો હથિયાર તરીકે અસરકારક ઉપયોગ કરે છે। વિશ્વના કોઈ પણ ખૂણે બનતી ઘટના તેમના સુધી ક્ષણભરમાં પહોંચી જાય છે, જેનાથી તેમની વૈશ્વિક સમજણ વધુ પરિપક્વ બની છે। જોકે આ ડિજિટલ સિક્કાની એક બીજી બાજુ પણ છે, જે ગંભીર ચિંતા ઉપજાવે તેવી છે। સતત સ્ક્રીન સામે રહેવાથી ડિજિટલ થાક, એકલતા, અનિદ્રા અને સાયબર ધમકીઓ જેવી માનસિક સમસ્યાઓનું પ્રમાણ પણ વધ્યું છે। હજારો વર્ચ્યુઅલ ફોલોવર્સ વચ્ચે
વાસ્તવિક જીવનના અંગત સંબંધો ક્યાંક પાછળ છૂટી રહ્યા હોય તેવું લાગે છે. લાઇક્સ અને કમેન્ટ્સ પર આધારિત આત્મવિશ્વાસ ઘણીવાર અસુરક્ષાની લાગણી જન્માવે છે. આ સાથે સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી અને ફિયર ઓફ મિસિંગ આઉટ તેમના જીવનમાં અંજપો ઊભો કરે છે. ટેકનોલોજી હાથનું સાધન રહે તો વરદાન બને છે, પરંતુ જો તે મન પર હાવી થઈ જાય તો મુશ્કેલી સર્જે છે. ઝેનઝીએ આ વાસ્તવિકતાને સમજીને વર્ચ્યુઅલ અને વાસ્તવિક જીવન વચ્ચે સંતુલન જાળવવું અત્યંત જરૂરી છે. જો આ પેઢી પોતાની અખૂટ ઉર્જા, ઝડપી વિચારશક્તિ અને ડિજિટલ કુશળતાનો સદુપયોગ માનવ કલ્યાણ અને હકારાત્મક પરિવર્તન માટે કરશે તો તેઓ નિશંકપણે આવતીકાલના વિશ્વને વધુ ઉજ્જવળ, પ્રગતિશીલ અને સક્ષમ બનાવશે. ટેકનોલોજી રહે હાથમાં ને સંસ્કાર રહે હૈયે. ડિજિટલ યુગમાં માનવતાનો દીવો પ્રગટાવી રહીએ. આભને આંબવાની જીદ છે ને જમીન સાથે નાતો. નવી પેઢી જ લખશે હવે સોનેરી આવતીકાલની વાતો. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.